ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધાય? મજામાં ને? સરસ લ્યો, બધાય મજામાં જ હશે. વેકેશનમાં પણ મજા કરીએ છીએ. એટલે વેકેશન પછી આપણી સ્કૂલ હજી મોડી ખુલવાની છે, 2-3 દિવસ. એટલે બધાને મજા જ આવતી હશે ઘરે. આપણે ઘરે મજા તો લેવાની જ છે, પણ સાથે સાથે થોડુંક ભણવાનું પણ છે, બરાબર? તો આપણે આજે થોડુંક ભણીશું. આપણો વિષય છે ગણિત. મેં તમને યાદ હોય તો કાલ ગણિત કરાવેલું હતું. તો ગણિતમાં મેં તમને કેટલા, તો કે 1 થી 50 અંક કરાવેલા હતા, બરોબર? તો તમારે 1 થી 50 અંક છે એ બોલવાના હતા અને 1 થી 30 અંક લખવાના હતા. 50 એ 50 લખવાના નહોતા. મેં 1 થી 50 અંક અહીંયા લખાવ્યા હતા અને તમને બોલાવ્યા હતા પણ. અને 1 થી 30 અંક 2 વાર લખાવ્યા હતા, બરોબર? અને તમારું કાલનું હોમવર્ક હતું ને, તો કે 1 થી 20 અંક લખવા અને બોલવા, બરોબર? તો લખવાની સાથે સાથે બોલતા પણ આવડવું જોઈએ. બધું જરૂરી છે. લખવું જ મહત્વનું નથી, જેટલું બોલવું મહત્વનું છે. એટલે લખવાની સાથે સાથે આપણને બોલતા પણ આવડવું જોઈએ. ઓકે બાળકો? તો કોઈ તમને પૂછે કે તમારી સ્કૂલનું નામ શું છે, તો તમારે કહેવાનું છે કે જય વિજય સ્કૂલ. એટલું બરોબર. તમને બોલતા તો એટલું આવડવું જોઈએ ને કે આપણે કઈ સ્કૂલમાં ભણીએ છીએ. તો આપણી તારીખ છે 25/6/24. આપણો વાર છે મંગળવાર. વિષય છે ગણિત. એટલું લખીને આપણે તગડે એકડે 31ની લાઈન સ્ટાર્ટ કરી દઈશું લખવાની. પણ જો તમે નાના બાળકો છો, પ્લે હાઉસ, LKG, HKG વાળા, એ લોકોને તારીખ લખતા ફાવે નહીં. કાંઈ વાંધો નહીં. આપણા મમ્મી અથવા પપ્પા બંનેમાંથી જે ફ્રી હોય એને કહેવાનું કે મારા ટીચરે કીધું છે, મને મમ્મી અહીંયા તારીખ લખી દો તમે, અથવા પપ્પાને કહેવાનું છે, બરાબર? તો તારીખ લખાઈ જાય પછી જ શરૂઆત લખવાની કરવાની છે. તો જ આપણને ખ્યાલ આવશે ને કે આપણે ગઈકાલે 25 તારીખ એટલે ગઈકાલે 24 તારીખમાં આપણે 1 થી 30 અંક બોલ્યા, લખ્યા અને મેડમે 1 થી 50 અંક લખ્યા, બરોબર? તો આજે આપણે 31ની લાઈન લખશું અને બોલશું. તમારે મારી સાથે લખવાની છે, ખાલી સાંભળવાનું મને નથી. તો હું અહીંયા તમને 2 વાર લખાવીશ અને બોલાવીશ. તો તમે બધા ધ્યાનથી બોલજો અને લખજો. ચાલો સ્ટાર્ટ કરો. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મેંડે 40. તો મેં મારી બુકમાં એકવાર તગડે એકડે 31ની લાઈન લખી અને બોલાવી. હજી એકવાર આપણે લખશું અને બોલશું. કેટલી વાર લખવાની છે, તો કે 2 વાર. 2 વાર લખવાની અને મારી સાથે બોલવાની છે. તો ફરી એકવાર આપણે લખશું. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. તો તગડે એકડે 31ની લાઈન આપણે 2 વાર લખી અને 2 વાર આપણે બધાય
બોયલા છે, બરાબર. તો તમારે ઘરે પણ આ બોલીને લખવાનું છે, એમનેમ લખવા ખાતર લખવાનું નથી, બોલતું જવાનું ને લખતું જવાનું, બરાબર. હું જેમ બોલું છું નિરાતે એમ તમારે તમારી બુકમાં નિરાતે બોલતું જવાનું, લખતું જવાનું. કેટલી વાર લખવાનું? તો કે 2 વાર. તો ચાલો હવે આપણે કરશું ચોગડે એકડે 41ની લાઈન. તો ચાલો બધાએ ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. મારી સાથે બધાએ બોલીને લખો છો ને? તો વાંધો નહીં, વેરી ગુડ. એમ તો બધાય નાના બાળકો બહુ જ ડાયા છે. તો ચાલો ફરી એકવાર લખશું. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, આચડે મીંડે 50. તો આપણે 31 થી લઈને 50 સુધી 2 વાર લખ્યા અને બોલ્યા, બરોબર. તો તમારે શું આજનું હોમવર્ક છે? તો અહીંયા હું લખી દઉં છું, બરોબર. HW, બરોબર. તો કે તારીખ 25નું, કેટલી તારીખ? 25, 25/6/24નું હોમવર્ક આજનું. 31 થી 40 અંક 2 વાર લખવા અને બોલવા. બરાબર. આજનું હોમવર્ક આટલું છે, બરાબર. તો આપણે આગળ પણ હજી લખશું, બરાબર. તો આપણે આગળ શું છે? તો કે તમારે 31 થી લઈને 50 સુધી મારી સાથે 2 વાર લખવાના હતા, બરાબર. અને હોમવર્ક 31 થી લઈને 40 અંક સુધી 2 વાર લખવાનું છે. તો આજે હું તમને 51ની લાઈન છે ને એ ખાલી હું તમને બોલાવીશ 2 વાર, બરાબર. તો તમારે બધાને 51ની લાઈન ખાલી સાંભળવાની છે, લખવાની છે નહીં. એટલે તમારે મારી સાથે સાથે બોલતું પણ જવાનું છે, ખાલી સાંભળવાનું નથી. જેમ તમે મારી સાથે બોલશો એમ તમને જલ્દી બોલતા આવડી જશે, બરાબર. જેટલું તમે બોલશો નહીં તો તમને આવડશે, લખતા તો આવડી જશે પણ બોલતા નહીં આવડે, ઓકે. તો મારી સાથે બોલજો, હું જેવી રીતે બોલું એવી રીતે તમે પણ બોલજો અને લખજો. તો ચાલો પાછળ એકડે 51ની લાઈન લખવાનું સ્ટાર્ટ કરું છું અને બોલવાનું પણ. તમે ખાલી સાંભળજો, મને મારી સાથે બોલજો સાંભળીને. પાછળે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, 2 પાછળા 55, પાછળે છગડે 56, પાછળે સાતડે 57, પાછળે આઠડે 58, પાછળે નવડે 59,
છ ગળે મીંડે 60. હજી એકવાર બોલશું અને લખશું. પાંચડે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બે પાછળા 55, પાછળે છગડે 56, પાછળે સાતડે 57, પાછળે આઠડે 58, પાછળે નવડે 59, છ ગળે મીંડે 60. તો આજે આપણે 31 થી લઈને 60 સુધીના એકડા લખ્યા અને બોલ્યા. તમારે ખાલી 31 થી 50 લખવાના હતા અને બોલવાના હતા, બરોબર. 51ની લાઈન હું તમને બોલાવતી હતી, બરોબર. મેં તો લખી છે, તમારે લખવાની છે નહીં, બરોબર. તમારે ખાલી બોલવાની છે. અને આજનું હોમવર્ક ભૂલવાનું નહીં કે 25/6/2024નું લેસન છે. 31 થી 40 અંક 2 વાર લખવાના અને બોલવાના, બરોબર. તો જ્યારે આપણી સ્કૂલ ખુલશે ત્યારે હું બધાનું હોમવર્ક ચેક કરીશ. તો આજ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ આનાથી કરીશું, બરોબર. થેન્ક યુ બાળકો.